ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે નદીઓ અને ડેમોના જળસ્તરમાં ભારે ઘટાડો નોંધાયો છે। ત્યારે જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં હાલ પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। શહેરની જીવાદોરી સમાન વિલિંગડન ડેમમાં 24 ફૂટ અને સૌથી મોટા હસનાપુર ડેમમાં પણ 24 ફૂટ પાણીનો જથ્થો મોજૂદ છે। જ્યારે ઓઝત 2 ડેમનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી તેમાંથી છોડાયેલા પાણીના કારણે આનંદપુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાને લીધે જૂનાગઢ શહેરની અંદાજે 4 લાખની વસ્તીને હાલ કોઈ પણ જાતની અછત વગર એકાંતરે 45 મિનિટ સુધી પૂરતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। જૂનાગઢ શહેરના પાણી વિતરણ વ્યવસ્થાની હાલની સમીક્ષા પ્રમાણે જે આપણા મુખ્યત્વે 3 ડેમ છે, હસનાપુર ડેમ, વિલિંગડન ડેમ અને આનંદપુર ડેમ, એમાં હાલ હસનાપુર ડેમમાં 34 ફૂટ સપાટીના સ્થાને 23 ફૂટ જેટલું આવક હજી જથ્થો બાકી રહેવા પામેલ છે। વિલિંગડન ડેમમાં પણ 24 ફૂટ જેટલી આવક છે, જથ્થો પડેલ છે। અને આનંદપુર ડેમ છે એ હમણાં જ ઓવરફ્લો થયેલ હતો। ઉપરવાસના ડેમમાંથી મેન્ટેનન્સ સાથે પાણી છોડવામાં આવેલ, જેથી એ ડેમ સંપૂર્ણ કક્ષાએ ઓવરફ્લો થયેલ।